નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। એસટી વિભાગ નિયામક બીઆર ડિંડોરે સ્વચ્છતા ही સેવા અંતર્ગત લીમખેડા એસટી ડિપો સહિત દેવગઢ બારિયા ધાનપુરમાં સ્વચ્છતા ही સેવા સફાઈ અભિયાનના શપથ લેવડાવવામાં આવ્યા। સ્વચ્છતા ही સેવા સફાઈ અભિયાન અંતર્ગત વિભાગીય નિયામક શ્રી બીઆર ડિંડોર સાહેબના માર્ગદર્શન હેઠળ લાયઝનિંગ अधिकारी श्री वी.के. राठवा साहेब, डेपो मैनेजर श्री एस.एस. पटेल साहेब તેમજ કર્મચારીઓ મુસાફર જનતાને બારિયા ડેપો અને ધાનપુર લીમખેડાના બસ સ્ટેન્ડ ખાતેથી સ્વચ્છતા ही સેવાની શરૂઆત કરવામાં આવી હતી। એસટી વિભાગીય નિયામક બીઆર ડિંડોરે જણાવ્યું હતું કે ગુજરાતની બસો અને બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા ही સેવા અંતર્ગત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે મુસાફર જનતા તેમજ ગ્રામજનો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। હું પ્રતિજ્ઞા લઉં છું કે હું સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ અને આ માટે સમય ફાળવી હું સ્વચ્છતા માટે સ્વેચ્છાએ કામ કરવા માટે દર વર્ષે 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક ફાળવીશ। હું ગંદકી કરીશ નહીં અને અન્યને પણ ગંદકી કરવા દઈશ નહીં। હું જાતે મારા પરિવાર સાથે મારા વિસ્તાર ગામ તેમજ મારા કાર્યસ્થળની સ્વચ્છતાની શરૂઆત કરીશ। અભયસિંહ રાવલ, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ।